જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે જો તમે યુકે આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય કે યા તો તમે યુકે આવવાનું ફાઇનલ કરી ચૂક્યા હોય, યુકે આવો છો તો તમારે જેટમાં કઈ જોબ તમને મળી શકે છે અને એ જોબ પર કેટલું તમે પર ડે કમાઈ શકો છો. હવે વાત કરીએ કે પહેલી જોબ કન્સ્ટ્રક્શનમાં ઘણી બધી કેટેગરી હોય છે મિત્રો, જેમ કે મેશનરી વર્ક આવે છે, કલર કામ, ત્રીજા નંબરમાં ઇલેક્ટ્રિશિયન, ચોથા નંબરમાં પ્લમ્બિંગ કામ અને પાંચમા નંબરમાં લેબર વર્ક. તો નીચેથી આપણે શરૂઆત કરીએ કે લેબર વર્ક અગર જો તમે અહીંયા સિલેક્ટ કરો છો કન્સ્ટ્રક્શનમાં, તો પર ડે તમને 60 to 65 પાઉન્ડ તમને વેજીસ મળી શકે છે. સાથે જો કન્સ્ટ્રક્શનનું કામ હાર્ડ હોય તો અમુક લોકો અહીંયા 90 પાઉન્ડ પણ તમને 8 થી 10 કલાકના ચૂકવી શકતા હોય છે, પણ તમારી કેપેસિટી હોવી જોઈએ કે એ રીતનું કામ કરવાની. ગાર્ડનિંગનું પણ કામ હોય છે, જે કન્સ્ટ્રક્શનમાં જ ગણતરી કરવામાં આવે છે કે કોઈ બી મકાનનું રિનોવેશન કરવાનું હોય, પાછળ ગાર્ડનિંગ હોય છે, તો ગાર્ડનિંગમાં સાફ સફાઈનું કામ હોય છે, જે ઝાડી ઝાંખરા ઉગ્યા હોય છે તેને રિમૂવ કરવાનું જે કામ હોય છે તેનું પર અવર્સ યા તો 2-3 કલાકનું છૂટક કામ હોય છે, જેના પ્રત્યે તમને 30 થી 40 પાઉન્ડ મળી રહે છે, બરાબર. હવે વાત કરીએ કે પ્લમ્બિંગ કામમાં એક બહુ જ સારી ઇન્કમ છે અહીંયા મિત્રો. અહીંનું પ્લમ્બિંગ કામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધા જ ઘર અહીંયા જે બનેલા છે એ લાકડામાંથી બનેલા હોય છે, જેનું ફ્લોરિંગ પણ એ જ રીતનું હોય છે કે ફ્લોરિંગમાંથી લાકડાની પટ્ટીઓ અને જે આપણે પીઢો કહીએ ઇન્ડિયામાં, તો ઇન્ડિયામાં પીઢો તરીકેનું હોય છે ને, એની અંદરથી બધી પાઇપો ને બધું કાઢવાનું હોય, તો એનું વર્ક બહુ સાચવીને કરવું પડે છે. સાદા કંઈક રહી જાય ખુલ્લા તો લીકેજ થાય, તો આખા ઘરમાં પાણી લીકેજ થાય છે. તો એનું જે કામ હોય છે એ ખૂબ જ જવાબદારીપૂર્વક હોય છે અને એની સ્કિલ અહીંયાની રીમાં કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વતા ધરાવે છે. તો એનો વેજીસ છે પર ડે 100 પાઉન્ડથી 150 પાઉન્ડ જેટલું તમે કમાઈ શકો છો, અગર તમારામાં સારામાં સારી સ્કિલ હોય તો. અને જો પ્લમ્બિંગમાં તમે હેલ્પિંગ કામ કરતા હોય તો મિનિમમ તમને 40 થી 50 પાઉન્ડ એમાં તમને વેજીસ મળી શકે છે. મેશનરી વર્કની વાત કરીએ તો મેશનરી જો કામ તમને આવડતું હોય તો પર ડે તમે 100 પાઉન્ડથી લઈ અને 150 પાઉન્ડ જેટલું તમે આરામથી કમાઈ શકો છો. અહીંયાનું મેશનરી વર્ક ફૂલ ફિનિશિંગવાળું હોય છે, કામમાં એકદમ ચોખવટતા હોય છે અને એ રીતનું જો કામ તમે કરતા હોય તો તમે 150 પાઉન્ડ સુધી પણ કમાઈ શકો છો. બીજા નંબરમાં આવે કે કલર કામમાં તમારે વોલ પુટ્ટી આવે છે, જૂના જે દિવાલો ઉપર વોલપેપર લગાવેલા હોય છે તો વોલપેપર રિમૂવ કરવાના હોય છે. સાથે કલર જે જૂનો હોય એ કલર ઉખાડી અને ત્યાર પછી અંદર નવો કલર કરવાનું કામ આવે છે, સીલિંગ કામ હોય છે, એ બધા કામ હોય છે, જેની પર તમને 80 થી 90 પાઉન્ડ તમને વેજીસ મળી શકે છે. કલર કામમાં તમે જો લેબર કામ કરતા હોય, મતલબ કે જૂનો કલર ઉખાડવાનું, જૂના વોલપેપર ઉખાડવાનું યા તો લાફી પુટ્ટીને દિવાલને ઘસવાનું, એ બધું જે કામ હોય છે એને પ્રત્યે તમને 40 થી 50 પાઉન્ડ મળી રહે છે. બીજા નંબરમાં આવે કે ફ્લોરિંગ વર્ક જો જેને આવડતું હોય એની માટે સારા ઓપ્શન છે અહીંયા. તો ફ્લોરિંગ વર્કમાં અમુક કેટેગરીમાં તમને 80 પાઉન્ડ વેજીસ મળી શકે છે. પર ડેની વાત કરું છું મિત્રો, આ એક દિવસની કમાણી જેમાં તમારે 8 થી 10 કલાક કામ કરવાનું હોય છે, અંદર અડધા કલાક કે 1 કલાકની બ્રેક હોય છે. તો એ પ્રમાણે જો તમે કામ કરતા હોય તો તમને આટલો વેજીસ આરામથી મળી શકે છે. આ વાત રહી કન્સ્ટ્રક્શનની. ફ્લોરિંગ વર્કમાં તમને હેલ્પર તરીકે જો કામ કરતા હોય તો તમને 60 થી 70 પાઉન્ડ જેટલું વેજીસ મળી શકે છે. અને તમારી જો સ્કિલ હોય અને તમે પ્રોપર કરી શકતા હોય તો એમાં તમને 90 પાઉન્ડથી 120 પાઉન્ડ જેટલું પર ડે ઇન્કમ કરી શકો છો તમે. હવે બીજા નંબરમાં વાત કરીએ કે આ તો કન્સ્ટ્રક્શનની થઈ ગઈ. બીજી જોબ તમે એ રીતની કરી શકો છો કે અહીંયા કેરર વર્ક તરીકે, તો કોઈની દેખભાળ રાખવાની હોય કે કોઈનું તમારે કેર કરવાની હોય તો એની માટે તમને કલાકે લમસમ તમે પકડો તો 11 થી 12 પાઉન્ડ જેટલું તમને વેજીસ મળી શકે છે. તો એમાં પણ તમારે 8 કલાકથી વધારે કામ કરવાનું નહીં હોતું. આ 8 કલાકમાં તમે ગણતરી કરી શકો છો કે 12 પાઉન્ડ કે 11 પાઉન્ડ હિસાબે તમે 88 થી 90 પાઉન્ડની સમથિંગ તમને પર ડે વેજીસ મળી શકે છે. ત્યાર પછી વાત કરીએ કે રેસ્ટોરન્ટમાં કિચન પોર્ટરનું કામ હોય છે. તો કિચન પોર્ટરના કામમાં તમને કલાકે અમુક જગ્યાએ ફિક્સ પગાર બી આપે છે. તો મંથલી ફિક્સ પગાર ગણીએ અગર કિચન પોર્ટરમાં કોઈ સારો એવો ઓનર હોય તો તમને 2000 પાઉન્ડ પણ આપી શકે છે અને સાથે રહેવા જમવાનું પણ આપી શકે છે. અને જો કલાકે તમે કામ કરતા હોય તો અત્યારની જે સિચ્યુએશન છે લંડનની, અત્યારે જે યુકેની સિચ્યુએશન છે અને જોબોની જે ક્રાઇસિસ છે અહીંયા, તો એ પ્રમાણે તમને કોઈ ગણતરી કરીએ. આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટની જ વાત કરું તો ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અત્યારે કલાકે 5 થી 6 પાઉન્ડ જ કામ આપે છે અને તે પણ કેશ ઇન હેન્ડમાં. કેશ ઇન હેન્ડમાં જોબ કરવી ઇલીગલ છે પણ ઘણા લોકો કરે છે
અને કે અત્યારે જોબના ક્રાઇસિસ એટલા બધા છે ને કે તમારે પહેલો તો તમારે રહેવા ખાવા પીવાનો ખર્ચો કાઢવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જે બી જોબ મળે એ એકવાર કરી લેવી, સ્ટાર્ટ કરી લેવી અને ત્યાર પછી અંદર ઇમ્પ્રુવમેન્ટ, પોતાની સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને આગળ પણ તમે વધી શકો છો. તો કિચન પોર્ટરની જોબમાં તમને વાત કરું તો મંથલી તમે એપ્રોક્સી 1500 થી 1600 પાઉન્ડ આરામથી કમાઈ શકો. ત્યાર પછી આવે છે શેફ. તો શેફની કેટેગરીમાં વાત કરીએ તો અલગ અલગ કેટેગરી હોય છે. એમાં કે જેમ કે તાંદૂરી નાન બનાવતા આવડતું હોય, સબ્જી રોટી બનાવતા આવડતું હોય, કે આગળ એનાથી પણ કંઈ સારી એવી વેરાયટી તમને જો બનાવતા આવડતી હોય અને કિચનમાં તમે શેફ તરીકે કામ કરી શકતા હોય તો તમે મિનિમમમાં મિનિમમ 100 પાઉન્ડ પર ડે અને મેક્સિમમ તમે 180 પાઉન્ડ જેટલું તમે આરામથી કમાઈ શકો છો. તો સારામાં સારી જોબ કહી શકાય એ છે કિચન શેફ માટે. ત્યાર પછી વાત કરીએ કે બીજી જોબમાં, તો બીજી જોબ એના કરતાં થોડી વધારે સારી છે, જેમાં તમે ડિલિવરી જોબ કરી શકો છો. ડિલિવરી જોબમાં એવું છે કે અહીંયા ઉબર ઇટ તરીકે ચાલે છે, બીજા બી ઘણા એવા ચાલે છે. તો એ બધામાં જો તમે ડિલિવરી કરતા હોય, તમારી પાસે અહીંયા સાયકલ હોય, બાઇક હોય, કાર હોય, તો એમાં પણ તમે ડિલિવરી કરી અને સારું એવું કમાઈ શકો છો. ડિલિવરીમાં તમને પર ડિલિવરી તમારું જે ડિસ્ટન્સ હોય છે એ ડિસ્ટન્સ પ્રમાણે તમને વેજીસ મળે છે અને એમાં તમારો કોઈ બોસ નથી હોતો, તમે જાતે જ તમારા બોસ હોય છે. જેટલા કલાક તમારી કેપેસિટી છે એટલા કલાક તમે કામ કરો. પણ ડિલિવરીમાં હું તમને સજેસ્ટ કરીશ કે નાઇટમાં ડિલિવરી કરવી સેફટીવાળી નથી. તો દિવસમાં તમે ડિલિવરી કામ કરી શકો અને એમાં તમે પર ડે મેક્સિમમ 100 to 150 પણ કમાઈ શકો છો અને 200 પણ કમાઈ શકો છો, જેવી તમારી કેપેસિટી મિત્રો. ડિલિવરી જોબમાં અગર તમે સેન્ટ્રલ લંડનમાં કામ કરતા હોય તો મિનિમમમાં મિનિમમ તમે 100 પાઉન્ડ તો આરામથી પર ડે કમાઈ શકો છો 7 થી 8 કલાક કામ કરીને. અને જો નાના એરિયામાં મતલબ કે વેમ્બલી થઈ ગયું કે બીજા આજુબાજુના વિધાઉટ સેન્ટ્રલ, તો તમે એ જગ્યાએ જો ડિલિવરી કરતા હોય તો 80 પાઉન્ડથી 100 પાઉન્ડ યા તો 120 પાઉન્ડ સુધી તમે આરામથી એમાં કમાઈ શકો છો. હવે 5મા નંબરની સૌથી ઇમ્પોર્ટન્ટ જે જોબ છે એ જોબ ના કહી શકાય, એક પ્રકારની સ્કિલ છે, જેમાં આગળ પણ મેં તમને મારા વિડીયોમાં જણાવ્યું હતું કે એ જો અગર સ્કિલ તમને આવડતી હોય ને તો તમે એમાં એક કહી શકાય કે આંધળો પૈસો તમે કમાઈ શકો છો અને એમાં જોબ મળવાના પણ ચાન્સીસ સૌથી વધારે છે. જેટલું તમે કામ કરો એટલી તમારી સ્કિલ વધે છે, તમારી સ્પીડ વધે છે અને એ પ્રમાણે તમે કમાવાની પણ તમારી વધતી જાય છે. પણ મિનિમમમાં મિનિમમ જો તમને સારી એવી સ્કિલ હોય ને તો આ ફિલ્ડમાં તમે મિનિમમ 110 થી 150 સુધી તો આરામથી કમાઈ શકો છો. પછી જેમ તમારી સ્કિલ ઇમ્પ્રૂવ થાય છે એમ તમે 200 પાઉન્ડ પણ કમાઈ શકો છો અને 250 પાઉન્ડ પણ કમાઈ શકો છો. અને આગળ જતાં જો તમે લંડનમાં સેટલ થયા અને તમારે પોતાનો બિઝનેસ બી કરવો હોય ને તો એકદમ મિનિમમમાં મિનિમમ ફંડ રોકી, પૈસા રોકીને તમે આ બિઝનેસ પણ કરી શકો છો. આ બિઝનેસ છે હેર સલૂનનો. તો જેન્ટ્સમાં જો હેર સલૂન તમે ચલાવતા આવડતું હોય યા તો તમને હેર કટિંગનું કામ આવડતું હોય, સેવિંગનું કામ આવડતું હોય તો તમે મિનિમમ તમે પર ડે 100 પાઉન્ડ તો કંઈ કરતાં કંઈ નહીં તમે આરામથી કમાઈ શકો છો. અને જો લેડીઝ હોય તો લેડીઝમાં બ્યુટી પાર્લરમાં તો એટલી બધી મતલબ કેટેગરી હોય છે, જેમાં મને પણ એટલું નોલેજ નથી, પણ જેટલું નોલેજ અહીંયા જે શોપો હું જોઉં છું આજુબાજુ જતા આવતા, તો એ પ્રમાણે આર્ટનું વર્ક છે કે જેમાં છોકરીઓના નખને એ બધું જે રંગે છે અને એમની અંદર ગ્રાફિક્સ ને એ બધું કરે છે. તો એમાં અહીંયા આગળ આંધળો પૈસો છે. લોકો અહીંયા આગળ છોકરીઓ પોતાના નેલને આર્ટ કરાવવા માટે પાગલ થઈ જાય છે અને એમાં જો તમારી સ્કિલ હોય ને તો તમે દિવસના 150 પાઉન્ડ પણ આરામથી કમાઈ શકો છો. પછી બીજા નંબરમાં છે કે લેડીઝમાં જ વાત કરું કે હેરસ્ટાઇલ કરવામાં. હેરસ્ટાઇલમાં પણ તમે એટલું જ કમાઈ શકો છો, 100 થી 150 પાઉન્ડ જેટલું કમાઈ શકો છો. મેકઅપ આર્ટિસ્ટ તરીકે જો તમે કામ કરી શકતા હોય તો એમાં પણ તમે 100 થી 150 પાઉન્ડ જેટલું આરામથી કમાઈ શકો છો. તો આ અમુક જે જનરલ કેટેગરીની જે જોબો હતી એની માટે તમને આ વિડીયોમાં વાત કરી. આનાથી ઉપરની કેટેગરી જેમાં કે તમારું એજ્યુકેશન લેવલ હાઈ છે, તમે કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે અને એમાં પણ તમે જો જોબ કરવાની ગણતરી હોય, તમારી પાસે સારું એવું સ્કિલ હોય તો એની માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું મિત્રો. આ વિડીયોમાં તમને જે મેં જોબ માટે ઓફર કરી, મતલબ કે આટલી જોબ તમે કરી શકો છો, તો એમાં તમને જો કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને જો કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય યા તો મારા સાથે તમે પર્સનલી વાત કરવા માગતા હોય તો અહીંયા તમને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી શો થાય છે, તો ત્યાં તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે મારો નંબર લઈ મારી સાથે વાત પણ કરી શકો છો. મને
પાછલા વિડીયોમાં ઘણા લોકોએ કોમેન્ટ કરી છે અમુક વિઝા માટે, તો એમને હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી રિપ્લાય કરીશ. અને એક ભાઈએ મને પૂછ્યું છે કે કેરર વિઝાના કોઈ કોડ માટે વાત કરતા હતા, તો એ અગર આ વિડીયો જોયો તો એમને હું પર્સનલી કહું છું કે આવનારા વિડીયોમાં તમારી માટે ચોક્કસ હું ઇન્ફોર્મેશન પર તમારી સાથે સાથે બીજા લોકોને પણ શેર કરીશ. મિત્રો, જો વિડીયો ગમી હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરજો. કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી કરીને આવી જ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરું ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો. મિત્રો, મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.